श्री द्वारिकाधीश की जय। श्रीमद भागवत 10मो स्कंद 12मो अध्याय अघासुरનો ઉદ્ધાર। સુખદેવજી મહારાજ કથા કહે છે કે પરીક્ષિત, એક દિવસ નંદનંદન શ્યામ સુંદર વનમાં જ ભોજન કરવાના વિચારથી પ્રાતઃકાળે ઉઠીને શૃંગવાદ્યના મધુર ધ્વનિથી પોતાના સાથી ગોપ બાળકોને જગાડે છે। કૃષ્ણ ભગવાન સવારે શૃંગવાદ્યથી બધાને જગાડા। ક્વચિદ વનાશાય મનો દદત્તુ વ્રજાત પ્રાતઃ સમુત્થાય વયસ્ય વત્સપાન પ્રબોધયત શૃંગરવેણ ચારુણા વિનિર્ગતો વત્સ પુરસરોહરી। બધાને જગાડી અને વાછરડાને આગળ કરીને બધા વ્રજ મંડળમાંથી ચાલી નીકળ્યા છે। વનમાં ભોજન કરવું છે, વન ભોજનનો પ્રોગ્રામ કર્યો કૃષ્ણએ। કૃષ્ણની સાથે એના બધા પ્રેમી હજારો ગ્વાલ બાળકો સુંદર સિક્કા, છડીઓ, શૃંગવાદ્ય, વાંસળી લઈ લઈને પોતાના હજારો વાછરડાને આગળ કરી ખૂબ પ્રસન્નતાથી પોતપોતાના ઘરમાંથી નીકળી પડ્યા। તેઓ બધા કૃષ્ણને અગણિત વાછરડાઓની સાથે પોતાના વાછરડાને ભેગા કર્યા અને ચરાવતા ચરાવતા બાળ ક્રીડાઓ કરતા કરતા વિચારવા લાગ્યા છે। બધા ગોપ બાળકોએ કાચના, ચણોઠીના, મણીઓના અને સોનાના દાગીના પહેર્યા હતા। એમ છતાંય એમણે વૃંદાવનના લાલ, પીળા, લીલા ફળથી, નવી નવી કુંપણોથી, રંગબેરંગી પુષ્પગુચ્છોથી, મોરપીંછથી અને સપ્ત ધાતુઓથી પોતાને શણગાર્યા હતા। કોઈ કોકનું સિક્કું ચોરી લેતા, તો કોઈની છડી અથવા તો વાંસળી ચોરી લેતા। જ્યારે એ વસ્તુઓના માલિકને ખબર પડે ત્યારે એ ચોરી લેનાર કોઈ બીજા તરફ ફેંકી દે અથવા તો દૂર ફેંકી દે અને બીજો ત્રીજાને અને ત્રીજો વધારે દૂર ફેંકે, ચોથાની પાસે ફેંકી દેતો। આવી રીતે હસી હસીને એ વસ્તુ એને પાછી આપી દેતા। આવી લીલાઓ કરે છે। એકવાર ભગવાન શ્યામ સુંદર વનની શોભા જોવા માટે થોડાક દૂર આગળ વધી જતા, ત્યારે કૃષ્ણ બહુ આગળ વધી ગયા છે એટલે એને સ્પર્શ કરવા માટે બધા શરત મારતા કે પેલો હું। આવી રીતે હરીફાઈ કરી અને બધા એની પાછળ દોડીને જતા અને એનો સ્પર્શ કરીને આનંદિત થઈ જતા। યદિ દૂરમ ગત કૃષ્ણો વનશોભેક્ષણાયતમ અહમ પૂર્વમ ઇતિ સંસ્પૃશ્ય રે મિરે। હું પેલા અડી આવું। કોઈ વાંસળી વગાડતા હોય તો કોઈ શૃંગ વાદ્ય ફૂંકી રહ્યા હતા, કોઈ ભમરાની સાથે ગુંજરાવ કરતા, ભમરાવની જેવું, કેટલાક કોયલની સાથે ટવકા કરતા, કેટલાક પક્ષીઓની છાયા સાથે દોડતા, કેટલાક હંસની સાથે ચાલતા, કેટલાક બગલાની સાથે બેસતા, કેટલાક તો મોરની સાથે નૃત્ય કરવા લાગતા, કેટલાય ઝાડની ડાળીઓ ઉપરથી લટકતા વાંદરાને પૂંછડા ખેંચતા,
કેટલાક એના પૂંછડાને પકડીને ઝાડ ઉપર ચડતા, કેટલાક એની સાથે ચારા કરતા, કેટલાક એની સાથે ઝાડ ઉપર વૃક્ષો ઉપર કૂદતા, કેટલાક દેડકાઓની સાથે કૂદતા, કેટલાક નદીના પ્રવાહમાં નહાતા અને કેટલાક પાણીમાં પોતાનો પડછાયો જઈ હસતા, તો કેટલાક પોતાના શબ્દો એના પડઘાને સારા ખોટા કહી રહ્યા હતા. જોરથી બોલ એટલે વનમાં અવાજ આવે. ભગવાન શ્રી કૃષ્ણ જ્ઞાની સંતો માટે સ્વયં બ્રહ્મરૂપ સુખરૂપ અને જે આનંદરૂપ હતા ને, એ જ દાસીય ભાવ સેવક ભાવ રાખતા. દાસજનોને શ્રી કૃષ્ણ પોતાના સ્વામી આરાધ્ય દેવ લાગતા હતા અને માયાને આધીન થઈને રહેલા મનુષ્યને તો તેઓ મનુષ્યના બાળકની જેમ જ લાગતા હતા. અને માયાના આધીન થયેલા મનુષ્ય એને એમ થાય કે આ તો બાળક જ છે. આવા આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણની સાથે રમનારા ગોપ બાળકો કેટલા પુણ્યાત્મા છે. ગોપ બાળકોએ કેટલું પુણ્ય કર્યું હોય છે. ઘણા સમય સુધી, જન્મ સુધી દુઃખ અને પરિશ્રમ બેઠીને જેણે પોતાના ઇન્દ્રિય અને અંતઃકરણને વશમાં કરી લીધા છે, એવા યોગી માટે પણ આ ભગવાન શ્રી કૃષ્ણ એના ચરણ કમળની રજ પણ સુલભ નથી. જન્મો સુધી ઇન્દ્રિય અંતઃકરણ વશ કર્યા હોય, ધ્યાનમાં બેહતા હોય, એને કૃષ્ણની રજે નથી, ચરણ રજે એને સુલભ નથી. એ ભગવાન સ્વયં આજે વ્રજવાસી ગોપ બાળકોની આંખોની સામે જ રહી અને હંમેશા રમતો રમે છે. એનાથી મોટા સૌભાગ્યનો વિશેષ લાભ કયો હોઈ શકે? યત્પાદ પાંશુર બહુ જન્મ કૃચ્છતો ધૃતાત્મભીર્યોગીભીરપ્યલભ્ય સ એવ યદૃગ વિષય સ્વયં સ્થિતઃ કિમ વર્ણયતે દિષ્ટમતો વ્રજો કશામ. ભગવાનની લીલા અનેરી છે, ન્યારી છે. વન ભોજન કરવા માટે આવ્યા છે. બરાબર એ જ સમયે અઘાસુર નામનો એક દૈત્ય આવ્યો છે. અઘાસુરને મારવા માટે ભગવાન તૈયાર થયા છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ ના